નમસ્કાર મિત્રો, સુરેન્દ્રનગરથી હું ધનેશભાઈ શેઠ તમારું બધાનું ડીજીશોપમાં હાર્દિક સ્વાગત કરું છું. રોજમેડ, બચત બેંક, ડિજિટલ લાઇબ્રેરી અને ત્યાર પછી આપણો ચોથો સોફ્ટવેર ટાઈમ ટેબલ પ્રો. દર વર્ષે શાળાઓની અંદર સમયપત્રક ગોઠવવામાં જે થોડી ઘણી તકલીફો શાળાઓને પડતી હોય છે એનું સોલ્યુશન લાવવા માટે એક ખૂબ સરસ મજાનો આ સોફ્ટવેર જેનું નામ છે ટાઈમ ટેબલ પ્રો એ આપણે બનાવેલો છે, જેનો સંપૂર્ણ કંટ્રોલ એ જે તે શાળાની પાસે રહેશે એ રીતનું ફીચર્સ છે. અને સરકારે જે પરિપત્રો ધોરણ 3 થી 5 માટે અને ધોરણ 6 થી 8 માટે જે પરિપત્રોની ગાઈડલાઈન છે એ ગાઈડલાઈન અનુસાર દરેક ધોરણના તાસ શિક્ષકોના સમાન વર્કલોડમાં ડિસ્ટ્રીબ્યુટ થાય અને એ ડિસ્ટ્રીબ્યુશન આચાર્ય ખુદ કરે અને એમાં જે જગ્યાએ એરરો જોવા મળે તો એનું સોલ્યુશન કઈ રીતે લાવવું એ બધું આ સોફ્ટવેરની અંદર એનું સમાધાન છે. અને જનરલી તમે 10 થી 15 મિનિટમાં ધોરણ 3 થી 5નું કે ધોરણ 6 થી 8નું સમયપત્રક આરામથી સેટ કરી શકો છો અને તેના ઉપરથી જે અલગ અલગ રિપોર્ટ્સની આપણને જરૂર પડે છે તે પણ તમને આમાં જોવા મળશે. તો સૌથી પહેલા તમને જ્યારે સોફ્ટવેર અમારા દ્વારા મોકલવામાં આવે છે એ જનરલી વોટ્સએપની અંદર મોકલવામાં આવતા હોય છે. તો એ સોફ્ટવેરને ડાયરેક્ટ આપણે મિત્રો ઓપન કરવાનો નથી. એ સોફ્ટવેર ઉપર રાઈટ ક્લિક કરી અને પ્રોપર્ટીની અંદર જઈ અને સૌથી પહેલા એને અનબ્લોક કરી દેવાનો હોય છે. અનબ્લોક કરશો ત્યારે જે અમુક ઉપર તમને એક્સેલની અંદર ચાલુ કરવા માટે જે કન્ટેન્ટ ઓન કરવાના મેસેજ જે તમને જોવા મળે છે એ તમને જોવા મળશે નહીં. અને સેકન્ડ થિંગની અંદર એક્સેલની અંદર તમારી કોઈ પણ બીજી એક્સેલ ફાઇલ હોય તો એના સેટિંગની અંદર જઈ અને જે મેક્રોઝ વાળું મેનુ હોય છે ટ્રસ્ટ સેન્ટર સેટિંગની અંદર એ મેક્રોઝને તમારે એક્ટિવ કરવાના હોય છે, જેથી આ સોફ્ટવેરની અંદર જેટલા બધા મેક્રો કામ કરતા હોય છે એ બધા સ્મૂથલી રન થાય છે. તો સૌથી પહેલા જ્યારે તમને કોઈ પણ સોફ્ટવેર મોકલવામાં આવે છે મિત્રો તો એનું લોગિન આઈડી અમારું હંમેશા એડમિન જ રહેશે કોઈ પણ સોફ્ટવેરની અંદર, અને પાસવર્ડ છે એ તમારી જે તે સ્કૂલનો ડાયસ કોડ હોય છે. અહીંયા નમૂના માટે હું અત્યારે મારી સ્કૂલનો ડાયસ કોડ હું અત્યારે અહીંયા એન્ટર કરું છું 240 80 20 72 01. હવે અહીંયા હું લોગિન કરતા પહેલા અહીંયા એક લોગો ડિફોલ્ટ મૂકેલો છે. આ લોગો છે એ તમારા તમામ પત્રકોની અંદર પછી ઓટોમેટિક આવી જશે. તો અહીંયા આપણે એક લોગોનું પણ સિલેક્શન કરી લઈએ છીએ મિત્રો. ઇન્સર્ટ લોગો ઉપર જશું એટલે આપણી ડ્રાઈવમાં જે જગ્યાએ આપણા લોગોસ પડેલા હશે એમાંથી કોઈ એક શાળાનો લોગો આપણે આમાં લઈ લઈએ છીએ. જેમ કે અત્યારે મારી સ્કૂલનો એક લોગો છે, બને ત્યાં સુધી જો પીએનજી ફોર્મેટમાં મૂકશો મિત્રો તો વધારે સારું રહેશે. તો આ લોગો છે એ અત્યારે મિત્રો ઇન્સર્ટ થઈ ગયો છે અને આપણે લોગિન આઈડી અને પાસવર્ડ આપી દીધા છે. ત્યાર પછી આપણે સોફ્ટવેરને લોગિન કરીએ છીએ. લોગિન કરતા એના પછીનું જે નેક્સ્ટ પેજ છે એ આ પ્રમાણે ખુલે છે, જેમાં તમારી શાળાનું નામ અહીંયા બાય ડિફોલ્ટ આવી જશે, તમારો ડાયસ કોડ અહીંયા આવી જશે. હવે અહીંયા તમે મેન્યુઅલી લખી શકો છો. જેમ કે અહીંયા હું મેન્યુઅલી મારા ગામનું નામ લખું છું, તમે જોઈ શકો છો. ચાલો અહીંયા મેં મારા ગામનું નામ લખી નાખ્યું છે, ક્લસ્ટર મારું લખી નાખેલું છે, તાલુકો અને જિલ્લો આ બધું એડિટેબલ છે. હવે આટલી વિગત તમે મિત્રો કરી દેશો પછી એને કંટ્રોલ S એટલે કે સેવ કરવાનું છે. એ પ્રોસેસ આપણે સેવ કરી લઈએ. હવે મિત્રો બાલવાટિકાનું જે સમયપત્રક છે એ નવા અભ્યાસક્રમ અનુસાર મિત્રો બાલવાટિકાની ઉપર આપણે ક્લિક કરીએ તો અહીંયા આ જે શિક્ષકનું નામ છે એડિટેબલ છે, મિનિટો છે એડિટેબલ છે. તમારે તમારી રીતે ચેન્જ કરવો હોય તો એ ચેન્જ કરી શકો છો. અને ખૂબ સરસ જે બાલવાટિકાનું નવા અભ્યાસક્રમ મુજબ સમયપત્રક છે એ પણ અહીંયા બનાવીને મૂકેલું છે. અને જેવું તમે પીડીએફ ઉપર ક્લિક કરશો તો ડેસ્કટોપ ઉપર એક પીડીએફ નામનું ફોલ્ડર બનશે ટાઈમ ટેબલનું અને એની અંદર બધી પીડીએફ છે જમા થશે. હોમ બટન ઉપર જે છે ધોરણ 1 થી 2 માં ગુજરાતી ઉપર ક્લિક કરીએ તો અહીંયા તમારે શિક્ષકનું નામ લખી દેવાનું છે. આખું ટાઈમ ટેબલ છે એ જે નવો અભ્યાસક્રમ છે એ મુજબ આખું સેટ કરીને આપેલું છે. સમય છે એ બધા એડિટેબલ છે. સમય તમારે કોઈ પણ જગ્યાએ ચેન્જ કરવા હોય મિત્રો તો એ તમે કરી શકો છો, બરાબર. એટલે સમય છે એ તમારા હાથમાં રહેશે. અહીંયા પણ પીડીએફ નો ઓપ્શન આપેલો છે. ત્યાર પછી આપણે ગણિત ઉપર ક્લિક કરીએ તો આ ગણિતનું આખું સમયપત્રક છે, એમાં સમય ચેન્જ કરી શકશો અને વર્ગ શિક્ષકનું નામ પણ તમે લખી શકશો. હોમ ઉપર જતા રહીએ છીએ. હવે આપણે મુખ્ય જે આપણું કામ છે એના ઉપર આપણે ધ્યાન આપીએ છીએ. ધોરણ 3 થી 5 અને 6 થી 8. ધોરણ 3 થી 5 ઉપર જશું મિત્રો તો થોડું આપણે આને ઝૂમ કરી લઈએ. તો સૌથી પહેલા મિત્રો અહીંયા તમારે તમારા જેટલા ધોરણ છે આપણે 9 ધોરણ સુધી 9 વર્ગ કરવા સુધી આપણે છૂટછાટ આપેલી છે. તો તમારે અહીંયા 9 વર્ગ સુધી જે કંઈ તમારે લખવું હોય લખી નાખો વર્ગના નામ
એ વર્ગ શિક્ષકના નામ અહીંયા તમે લખી નાખો. પછી દરેક શિક્ષકોના ટૂંકમાં નામ લખવાના છે, જેમાં કોઈ નામ એક સરખા નામનું ધ્યાન રાખજો. જેમ કે આર કે એવા 2 વાર નામ દેવાના નથી, તો તમારે મેન્યુઅલી થોડું ચેન્જ કરી નાખવાનું. અને જેટલા વર્ગ હોય એના કરતાં વધારે શિક્ષક હોઈ શકે છે, તો એ પણ તમે અહીંયા લખશો તો એમાં પ્રોક્સી તાસનું પછી આયોજન થશે. પ્રોક્સી એટલે ફ્રી તાસનું. પછી અહીંયા તમારે શિક્ષકનું મિત્રો આખું નામ અટક સાથે લખી નાખવાનું છે. હવે ખાસ મિત્રો અહીંયા ધ્યાન આપજો કે અહીંયા ધોરણ 3, 4, 5 બધામાં ગણિતના પીરિયડની સંખ્યા અલગ છે, ગુજરાતીના પીરિયડની સંખ્યા અલગ છે આપણા સરકારી પરિપત્ર અનુસાર. ધોરણ 3 ની અંદર હિન્દી નથી, એટલે 45 તાસ સેટ કરવા માટે ગુજરાતીના 13 પીરિયડ છે, ગણિતના 13 પીરિયડ છે, પર્યાવરણના 11 છે, અંગ્રેજીના 0 પીરિયડ. દાખલા તરીકે તમારે અંગ્રેજીના 0 ની જગ્યાએ 2 પીરિયડ કરવા હોય કે 3 પીરિયડ કરવા હોય તો એ બધી છૂટછાટ છે. તમે અહીંયા તમે મેન્યુઅલી તમે કોઈ પણ ચેન્જ કરી શકશો મિત્રો, બરાબર. તો જેવા તમે ધોરણ 3 ના 45 તાસ અહીંયા સેટ કરી નાખશો મિત્રો, તો નીચે ધોરણ 3 ના 45 તાસ અહીંયા તમને બતાવશે, બરાબર. એ જ રીતે તમે જુઓ કે અહીંયા જે વિષય આપેલા છે ધોરણ 3 ના, એ તમે કદાચ તમારી રીતે લખવાની ટ્રાય કરો ચેન્જ કરીને, તો પાછળ ધ્યાન રાખજો કે .3 કરવું જરૂરી છે, નકર ભૂલ થશે આગળ સોફ્ટવેરમાં. .3. ત્યાર પછી ધોરણ 4 ના જેટલા વિષયો તમે લખો, બરાબર, એમાં ચેન્જ કરવો હોય તો તમે કરી શકો છો, એમાં પાછળ .4 કરજો. અને ધોરણ 5 છે એના જે કઈ વિષયો તમે લખો, અમે તો લખીને આપેલા છે, તમારે કદાચ આમાં ચેન્જ કરવો હોય, ફેર કરવો હોય, કોઈ વિષયો ઉમેરવા હોય, ઘટાડવા હોય, વધારવા હોય, કમ કરી શકો છો, અને એમાં .5 કરજો. અને અહીંયા દરેક વિષયની જેટલી સંખ્યા પરિપત્ર મુજબ છે અમે આપેલી છે, એમાં તમારે ફેરફાર કરવો હોય તો કરી શકો છો. તો અહીંયા ટોટલ 45 પીરિયડ છે, અહીંયા તમારા બધા ધોરણ થઈ ગયા છે. હવે અહીંયા આ બાય ડિફોલ્ટ અમે પ્રાર્થના, નાની રિસેસ, મધ્યાહન ભોજન, મોટી રિસેસ અને પીરિયડ 1 થી 8 લખીને આપેલા છે. અહીંયા જે કંઈ આપણે લખશું ને મિત્રો, એ બધું ઓટોમેટિક ડ્રોપડાઉનમાં આવી જશે, બરાબર. અહીંયા પણ તમારે ચેન્જ કરવું હોય તો કરી શકો છો. જેમ કે અહીંયા સૌથી પહેલું શું રાખવું છે ડ્રોપડાઉનમાં? પ્રાર્થના, બરાબર. જનરલી શાળાની શરૂઆત આપણી પ્રાર્થનાથી થાય છે, એટલે પ્રાર્થના છે. તમારે નાની રિસેસ કરવી હોય તો નાની રિસેસ થઈ જશે, બરાબર. જે કંઈ ચેન્જ કરવું હોય, પછી પહેલો પીરિયડ, બીજો પીરિયડ, પછી ધારો કે રિસેસ મૂકવી છે બીજા પીરિયડ પછી નાની રિસેસ, અહીંથી મિત્રો સિલેક્શન કરી અને આ રીતે નાની રિસેસ કરી લો. પછી તમારે ત્રીજો પીરિયડ મૂકવો છે તો 3 નંબર કરી લો, બરાબર. પછી તમારે ચોથો પીરિયડ મૂકવો છે 4 નંબર કરી લો. પછી તમારે મધ્યાહન ભોજન મૂકવું છે, બરાબર, તો તમે મધ્યાહન ભોજન કરી લો. તો આ રીતે તમારું આખું મિત્રો સેટઅપ થશે, બરાબર. અને બાય ડિફોલ્ટ થોડું અત્યારે પાછું જેમ કરી નાખું છું. હવે દરેકની મિનિટો અહીંયા લખી નાખો, બરાબર. શાળા શરૂ થવાનો સમય અહીંયા તમારે જે કંઈ લખવો હોય તમે લખી શકો છો, અહીંયા લખવાનો છે, એની અસર સીધી મિત્રો અહીંયા આવી જશે. આ કોઈ જગ્યાએ તમારે કંઈ કરવાનું નથી, ઓટોમેટિક લઈ લેશે. મિનિટો લખવાની છે તમારે દરેક તાસની કે રિસેસની, મધ્યાહન ભોજનની. અને તમારી શાળા શરૂ થવાનો સમય સવારની પાડી હોય, તમારી શાળા છે એ 7:30 શરૂ થતી હોય તો 0, 7 જેમ કરજો અને 30 કરી નાખો. 7:30 એમ આવી ગયું તો અહીંયા બધું બાય ડિફોલ્ટ મિત્રો 7:30 આવી ગયું છે. અને તમારું ટાઈમ ટેબલ જ્યારે પૂરું થતું હોય જેટલા વાગે એ પ્રમાણે તમારી મિનિટો આવી જશે, બરાબર. એ જ રીતે મિત્રો શનિવારની અંદર પણ તમારી શાળા જ્યારે શરૂ થતી હોય એ પ્રમાણેનો ટાઈમ તમારે નાખી દેવાનો છે. અને એમાં પણ આ બધું સેટિંગ છે કે તમારે પહેલો પીરિયડ શું છે, બીજો શું છે, બરાબર, ત્રીજો ક્યારે છે, પછી શું છે, રિસેસ છે, મધ્યાહન ક્લિક કરી અને તમારે અહીંયા સેવ બટન ઉપર ક્લિક કરવાનું છે. સેવ બટન ઉપર ક્લિક કર્યા પછી તમારે નેક્સ્ટ ઉપર જવાનું છે. આ યાદ રાખજો, સેવ કરવાનું ભૂલતા નહીં. હવે જેવા તમે નેક્સ્ટ ઉપર જશો તો તમે આગળ જેટલા ધોરણ બનાવ્યા છે એ સીધા અહીંયા મિત્રો ટેબલ 1 માં ઓપન થશે, અને જેટલા શિક્ષકો એડ કર્યા છે ટેબલ 2 માં ઓપન થશે. જો તમે ત્રીજાની અંદર 3A 3B કર્યા હશે તો અહીંયા 3A 3B ના વર્ગ ઓપન થશે, 4 ના 2 કર્યા 4A 4B ઓપન થશે. આ બધું ઓટોમેટિક છે. હવે તમે જે આગળ વિષય લખેલા છે એ વિષય ડ્રોપડાઉન થી કયા શિક્ષકને તમે દેવા માંગો છો એનું નામ લખવાનું, બરાબર. એ નામ લખવાનું નથી, મતલબ કે અહીંયા સિલેક્શન કરવાનું છે. એવી રીતે ધોરણ 3 નું ગણિત છે કોણ લેશે સિલેક્ટ કરો. જેમ તમે સિલેક્શન કરતા જશો એમ અહીંયા એ ટાઈમ ટેબલના જેટલા તાસ થાય છે બધી અસર અહીંયા ઓટોમેટિક કાઉન્ટિંગ કરીને આવતી જશે. અને છેલ્લે તમે આ રીતે બધા વિષય ગોઠવી દેશો તો નીચે અહીંયા બધાના પીરિયડ છે એ દરેકને કેટલો વર્કલોડ આવ્યો એ તમે જોઈ શકશો. જેમ કે મેં સમાન રીતે વેચેલો, તમારે આગું પાછું કરવું હોય તો કરી શકો. જનરલી આપણે સમાનતાના ધોરણ ઉપર ચાલતા હોઈએ છીએ તો એ રીતે તમે આખો વર્કલોડ સેટ કરી શકો છો. પછી જ્યારે તમે ધોરણ 4 માં આવશો મિત્રો તો ભૂલથી ધોરણ 3 ની અંદર શિક્ષકો સિલેક્ટ ના કરતા, એમાં ધોરણ 4 ની અંદર કરવાનું કે ધોરણ 4 અહીંયા આપેલું છે અને ધોરણ 5 અહીંયા આપેલું છે. તો ધોરણ 5 જ્યારે આપણે સિલેક્શન કરતા હોય સબ્જેક્ટ મેપિંગ તો એ અહીંયા કરવાનું છે તમારે, બરાબર.
ચાલો આ થઈ જાય પછી આપણે નેક્સ્ટ ઉપર જવાનું છે. તો નેક્સ્ટ ઉપર મિત્રો અહીંયા તમને જે કઈ પીરિયડ છે 0 દેખાય છે એટલા માટે કારણ કે મેં અહીંયા ગોઠવી નાખેલા છે એટલે 0 દેખાય. ધારો કે મારે આ આખા ટાઈમ ટેબલમાંથી આ બધા પીરિયડ કાઢી નાખવા છે તો હું રો વાઇઝ ચાલીશ, હું વિષય પકડીશ. નીચે શિક્ષકોના નામ પકડવાના નથી, વિષય પકડવાના છે. વિષયને રો વાઇઝ ડિલીટ કરી દો. ધારો કે મેં ડિલીટ કર્યું તો ડાબી સાઈડમાં ટેબલ 1 માં જોજો સંખ્યા આવી જશે. જુઓ જેમ કે સંખ્યા મિત્રો ઝૂમ કરીને બતાવું તમને કે અહીંયા સંખ્યા મિત્રો જો આવી ગઈ છે. બરાબર, થોડું તમને મોટું કરીને બતાવું છું. આ સંખ્યા આવી ગઈ છે. હવે જેમ કે મારે પહેલો પીરિયડ કોનો ગોઠવવો છે તો મારો પહેલો પીરિયડ મારે અહીંયા ગણિતનો ગોઠવવો છે. તો ધોરણ 3 નું ગણિત મારે અહીંયા લેવાનું છે. જેમ કે મેં ધોરણ 3 નું ગણિત લીધું છે. બીજો પીરિયડ પણ મારે ધોરણ 3 ગણિતનો જ દેવાનો છે. કારણ કે આપણા સરકારી પરિપત્ર મુજબ આપણે તમે ટાઈમ ટેબલનું ફોર્મેટ જોજો તો એમાં સૂચના જ છે કે આપણે સળંગ 2 પીરિયડ ગોઠવવાના છે. દફતરનો ભાગ એને આપણે સાર્થક કરવાનું છે. એટલે રોજના 2 કે 3 વિષયો બાળકો ભણે 3 થી 5 ની અંદર 3 થી 4 વિષય એવો હેતુ છે. એટલે એટલા જ પુસ્તકો એમને લાવવા પડે. બરાબર, તો જેમ જેમ તમે મિત્રો અહીંયા પીરિયડ લખતા જશો એમ એમ અહીંયા સંખ્યા ઓછી થતી જશે. છેલ્લે ફાઇનલ થશે ત્યારે 0 થઈ જશે. અને 0 નો મતલબ કે બધા તાસ છે ગોઠવાઈ ગયા છે અને હવે તમારે કોઈ નવા તાસ ગોઠવવાના નથી. અને નીચે છે એ પણ તમારા કેટલા પીરિયડ બાકી રહ્યા છે સંખ્યા બતાવે છે એ પણ બધું જ્યારે ગોઠવાઈ જશે મિત્રો, જેમ કે કંટ્રોલ ઝેડ કરીશ મિત્રો તો હમણાં એ બધી સંખ્યા ગોઠવાઈ જશે મિત્રો એટલે 0 થઈ જશે. તમે જોઈ શકો છો હમણાં બધું થઈ જશે. આ બધા પીરિયડ ગોઠવાઈ ગયા મિત્રો, નીચે જુઓ 0 0 0 થઈ ગયા. બરાબર, હવે એરર ક્યાં આવશે? જેમ કે તમે ભૂલ ક્યાં કરશો? અત્યારે આ સોફ્ટવેરની અંદર આ ગોઠવણીની અંદર કોઈ ભૂલ નથી, કોઈના પીરિયડ છે ક્રોસ થતા નથી. એ રીતે ગોઠવણી કરી છે. ક્રોસ થાય તો શું કરવાનું? જેમ કે અહીંયા આપણે અહીંયા જ ઉદાહરણ લઈએ છીએ. જેમ કે અહીંયા ચિત્રનો પીરિયડ અહીંયા સિલેક્શન કર્યો છે એ MS ને આપ્યો છે. હવે અહીંયા MS ને જ કોઈ પીરિયડ તમે દાખલા તરીકે તમે આપી દો છો. બરાબર, હા એક જ સેકન્ડ મિત્રો, આપણે ધોરણ 4 ની અંદર લેવાનો છે. ધોરણ 4 નો પીરિયડ તો જેવો તમે આ પીરિયડ ફાળવો તો એક પીરિયડ તમે વધારાનો ફાળવી દીધો તો જો માઇનસમાં આવી ગયું. વધારાનો પીરિયડ મતલબ કે એને ટોટલ ગણિત પર્યાવરણના 13 તાસ લેવાના તેની જગ્યાએ તમે 14 તાસ ફાળવી દીધા તો માઇનસ થઈ ગયું. અને બીજી એરર શું આવી? એક એરર આવી કે માઇનસની, અને બીજી એરર શું આવી કે તમે એક જ સમયે એક શિક્ષકને 2 ક્લાસમાં મૂકી દીધો. તો આવો સુધારો મિત્રો તમારે અહીંથી કરવાનો. ભાઈ એને હટાવો અને પાછું આમાંથી કોણ સેટ બે છે એને ત્યાં તમે લઈ આવો. એટલે આ બધી એરરો મિત્રો આ રીતે તમારી દૂર થઈ જાય. અને જ્યારે તમારે આ એરરો દૂર કરતી વખતે કોઈ તકલીફ પડે વિષય વહેંચણી કરવાની તો ફરીથી અહીંયા વિષય વહેંચણીનું જે ટેબ આપેલું છે એના ઉપર જઈને તમે અહીંયા નાનો મોટો ફેરફાર કરશો એટલે તમારા બધા પ્રશ્નો છે એકદમ ઇઝીલી મિત્રો સોલ્વ થઈ જવાના છે. હવે આગળ શું કરવાનું છે? વિષય વહેંચણી થઈ જાય છે મિત્રો, પછી તમારા માહિતી પેજ ઉપર આવવાનું છે. અને માહિતી પેજ ઉપર અહીંયા તમારું જનરલ સમયપત્રક, વર્ગનું સમયપત્રક, શિક્ષકનું સમયપત્રક અને ફ્રી શિક્ષકની માહિતી એ બધું તમને જોવા મળે છે. તો એમાં તમે જનરલ સમયપત્રક ઉપર ક્લિક કરશો તો આ રીતે તમારું જનરલ સમયપત્રક જોવા મળશે. હવે આ શું છે તમને સમજાવું છું. જનરલ સમયપત્રકમાં પહેલું શું રાખવાનું છે? પ્રાર્થના. અહીંથી સિલેક્શન તમારે કરવું પડશે. પછી પહેલો પીરિયડ, બીજો પીરિયડ, ત્રીજો પીરિયડ, પછી ચોથો પીરિયડ દેવો હોય તો ચોથો પીરિયડ, પછી મધ્યાહન ભોજન. જે તમારું સમયપત્રક છે એ પહેલા સેટ કરી લેજો. એની અસર, જનરલની અસર બધા બીજા પત્રકો ઉપર આવશે. પછી જેવું તમે જનરલ સેટ કરશો એટલે આ બધી રિબીનો મિત્રો મૂવેબલ છે. રિબીનો છે નાની મોટી થશે. જે આ રિબીનો આવી ઘણી બધી તમને જોવા મળશે એ તમારે એક જ વાર સેટ કરવાની છે. તો રિબીનોને તમારે સેટ કરી દેવાની. જે રિબીન જ્યાં લાગુ પડતી હોય, પ્રાર્થનામાં, મધ્યાહન ભોજનમાં, રિસેસમાં લાગુ પડતી તમારે લગાડી દેવાની છે. એ મૂવેબલ છે અને તમે નાની મોટી જો મિત્રો આ રીતે કરી શકો છો. બરાબર, તો આ રીતે એક આખું તમારું જનરલ સમયપત્રક છે તૈયાર થઈ જશે. એટલે તમે જુઓ આ રિબીનો આપેલી છે, તમે કોઈ પણ પીરિયડ ક્યાં સેટ કરો એટલે બધો કંટ્રોલ તમારા હાથમાં છે મિત્રો. બધો કંટ્રોલ ટોટલી તમારા હાથમાં છે. એક જ વાર તમે આ બધા સેટિંગ કરશો પછી એકદમ મસ્ત કલરફુલ એની તમે પ્રિન્ટો કાઢી શકશો. ત્યાર પછી આપણે માહિતી પેજ ઉપર જઈએ તો એમાં વર્ગના સમયપત્રક ઉપર જઈએ તો આ વર્ગનું સમયપત્રક છે એમાં પણ આ રિબીનો બધી મિત્રો કેટલીક સેટ આપણે હજી કરેલી નથી એ તમે તમારી રીતે સેટ કરી શકો છો. જેમ કે આ ધોરણ 4 નું છે. હવે આ ડ્રોપડાઉન અહીંયા આવશે. ધોરણ 4 ઉપર ક્લિક કરશો અને મારે ધોરણ 3 નું જોતું છે તો 3 ઉપર ક્લિક કરશો મિત્રો તો આખું ધોરણ 3 નું છે એ સમયપત્રક છે. બરાબર, તમે જે જનરલમાં આ સેટઅપ કરેલું છે તાસના ક્રમનું બધું અહીંયા એ ઓટોમેટિક આવી જશે. પછી જમણી બાજુમાં ધોરણ 3માં RK ના કેટલા પીરિયડ છે, VR ના કેટલા, MS ના કેટલા અને ટોટલ પીરિયડ્સની સંખ્યા કેટલી છે એ બધું તમને જોવા મળે.
પીડીએફ નો ઓપ્શન તો મિત્રો અહીંયા બધો આપેલો જ છે, બરાબર. રીબીનો કોઈ તમારે વધારે હોય અને બહાર મૂકવી હોય તો એ તમે અહીંયા બહારના ભાગમાં મૂકશો પ્રિન્ટ પ્રિવ્યુની બહાર, એટલે તમને ક્યાંય પ્રિન્ટમાં નડવાની નથી. તમારો લોગો પણ નીચે જે તમે બહાર ઇન્સર્ટ કર્યો છે એ તમારો અહીંયા આવી જવાનો છે, બરાબર. પછી મારે ધોરણ 5 નું સમયપત્રક જોતું હોય તો હું 5 ઉપર ક્લિક કરીશ. પીડીએફ બનાવ્યું તો પીડીએફ ના ફોલ્ડરમાં પીડીએફ જતી રહેશે. તો અને પ્રિન્ટ પણ તમે કાઢી લેશો, બરાબર. ચાલો હવે હું માહિતી પેજ ઉપર જઉં છું. હવે આવી શિક્ષકની વાત કરી લઈએ આપણે, જેમ કે પાયલબેન. હવે મારે અહીંયા ડ્રોપડાઉન નથી મિત્રો, ડ્રોપડાઉન એ પેજની બહાર મૂકેલો છે. કેમ કે મારે આરકે એટલે રાકેશભાઈ નામ છે, તો હું આરકે ઉપર જાઉં છું તો આરકે માં રાકેશભાઈ નું નામ અહીંયા આવી જશે, બરાબર. આખું નામ આગળ લખ્યું તો આખું નામ આવશે. તો એમનું આ સમયપત્રક છે આખું, એમને આપી દો, બરાબર. અહીંથી તમે વિશે શિક્ષકનું નામ ચેન્જ કરશો એમએસ, તો એમએસમાં જે પાયલબેન છે એમનું નામ આવી ગયું, તો એમનું આખું સમયપત્રક છે તૈયાર થઈ ગયું છે, એમને આપી દેવાનું છે. એની પીડીએફ પણ અહીંથી બની જશે. અને ત્યાર પછી આપણે મિત્રો ફ્રી શિક્ષક, અહીંયા 3 વર્ગ અને 3 શિક્ષકો છે, તો કોઈ ફ્રી રહેવાનું નથી. બાકી જો ફ્રી હશે તો એ બધા ફ્રી અહીંયા ઓટોમેટિક કયા તાસમાં કયા વારે કોણ ફ્રી છે બધું તમને જોવા મળશે, જેનાથી આચાર્ય છે પ્રોક્સીનું આયોજન કરી શકે છે, બરાબર. હવે આપણે ધોરણ 6 થી 8 માં જઈએ છીએ. ધોરણ 6 થી 8 માં તમારે જેટલા વર્ગો હોય એ વર્ગો તમારે અહીંયા લખી નાખવાના છે, બરાબર. આ લેફ્ટ સાઈડ ની અંદર, અને વર્ગ શિક્ષકના નામ અહીંયા આપી દો, શિક્ષકના ટૂંકમાં નામ આપી દો, બરાબર. અહીંયા જો મિત્રો 4 વર્ગ છે અને શિક્ષક 5 છે, એમાં આચાર્યને એડ કરેલા છે, બરાબર. એકટાટ આચાર્ય હશે તો એમને પણ તાસ લેવાના થશે, એ એડ કરી દીધા છે. હવે એચટાટ આચાર્ય માટે શું સગવડતા છે એની હું તમને વાત કરું છું, કે અહીંયા જનરલી ગણિત, વિજ્ઞાન, ગુજરાતી બધા પીરિયડના નોર્મ સરખા છે, બધાના તાસની સંખ્યા 6, 7, 8 માં સરખી છે, 45 તાસ છે. સર્વાંગીણના, કોમ્પ્યુટરના, લાઇબ્રેરીના, ગીતાના એમ કરી અને આપણે 5 પીરિયડ સેટ કરેલા છે. સર્વાંગીણમાં તમે શારીરિક શિક્ષણ અને ડ્રોઈંગ એમ 2 ભાગ કરવા હોય તો કરી શકો છો. ટૂંકમાં આ એડિટેબલ છે, તમે જઈને લખી શકો છો, આ બધી જગ્યાએ તમે ફેરફાર કરી શકો. ધારો કે હું વિજ્ઞાનના પીરિયડ લેવા માંગુ છું આચાર્ય તરીકે, સાયન્સના, બરાબર. તો હું અહીંયા શું કરું છું એ તમે જોજો. વિજ્ઞાન ને પાછળ હું આચાર્ય એચટાટ કેપિટલમાં એચ હું લખી દઉં છું, વિજ્ઞાન એચ, બરાબર. એને અહીંયા કોઈ તાસના નંબર્સ આપણે દેવાના નથી ને કોઈ તાસના નંબર આપણે નથી દેવાના, ખાસ ધ્યાનથી જોજો મિત્રો, બરાબર. અને અહીંયા શિક્ષકના ટૂંકા નામમાં હું મારું નામ ડી લખી નાખું છું અને અહીંયા હું ધનેશભાઈ શેઠ લખી નાખું, બરાબર. હું મારા પીરિયડ અહીંયા મિત્રો એડ કરી. એચ સ્ટાર્ટ તરીકે હું આખો વિષય નથી લેવા માંગતો, આખો લેવો હોય તો આ કરવાની જરૂર નથી, પણ મારે આખા વિષયની જગ્યાએ 2, 3 પીરિયડ મારી અનુકૂળતા એ મારે સેટ કરવા છે, બરાબર. કે 2 મારો મુખ્ય વિષય તો કોઈ મારા શિક્ષક જોડે જ છે, પણ એના જે વિજ્ઞાનના 7 પીરિયડ છે એમાંથી હું 2 પીરિયડ લેવા જઈશ. તો એનું સેટિંગ હું કઈ રીતે તમને કરીને બતાવું છું એ તમે જોજો, કયા ધોરણમાં મારે જવું. આ વિજ્ઞાન મેં એચ અહીંયા કરી નાખ્યું છે. બાકીનું આ સેટઅપ મેં તમને 3 થી 5 માં જે રીતે સમજાવેલું છે એ જ રીતે આ કામ કરે છે. હવે અહીંયા વિજ્ઞાનના એચ ની સામે તાસની સંખ્યા મેં તમને અગાઉ પણ કીધું હતું આપણે લખવાની નથી, બરાબર. એ લખવાની નથી, એ બધું સેટિંગ થઈ જશે. હવે સેવ ઉપર ક્લિક કરી અને નેક્સ્ટ ઉપર આપણે જતા રહીશું. ચાલો નેક્સ્ટ ઉપર આવી. હવે નેક્સ્ટ ઉપર આપણે આવી ગયા છીએ. આ જે વિજ્ઞાન એચ છે મિત્રો, બરાબર, એ મારે કયા ધોરણમાં લેવું છે, તો હું નક્કી કરું ભાઈ મારે 6થા ધોરણનું એક લેવું છે, તો એમાં હું એક મારું નામ નાખી દઉં છું, અને એક 7 અને 8માં લેવું છે, મારે 2 પીરિયડ એમાં લેવા છે. અત્યારે હું તમને એક ઉદાહરણ જ આપું, એમાં હું મારું નામ લખી નાખું છું, બરાબર. અને વિજ્ઞાનના જે કંઈ મારા અહીંયા જે મારા પીરિયડ્સ છે એ બધા હું અહીંયા કોઈ મારા નંબર આપતો નથી અત્યારે બાય ડિફોલ્ટ, એને એમ નંબર રહેવા દઈએ છીએ આપણે, બરાબર. હવે હું નેક્સ્ટ ઉપર ક્લિક કરું છું અને નેક્સ્ટ ઉપર ખાસ હું જોઈ લઈશ કે 6થાનું વિજ્ઞાન કોણ લે છે. મેં આખું ટાઈમ ટેબલ તો સેટ કરી જ નાખ્યું છે, ડીબી લે છે, બરાબર. અને 8માનું વિજ્ઞાન કોણ લે છે, તો કે એ પણ ડીબી લે છે, બરાબર. હવે નેક્સ્ટ ઉપર હું જઉં છું. નેક્સ્ટ ઉપર સૌથી પહેલા હું મારા પીરિયડ સેટ નહીં કરું, પહેલા હું જનરલ જે રીતે હતું એ જ રીતે હું સેટ કરી નાખીશ. હું એકટાટ આચાર્ય છું, હું મારા પીરિયડ અત્યારે સેટ નથી કરતો, એરર વગર મેં આખું સેટ કરી નાખ્યું.
હવે મને એવું લાગ્યું કે મારે દાખલા તરીકે આ વિજ્ઞાનનો જે ડીબી નો પીરિયડ છે ને અહીંયા એ મારે લેવા જવો છે, બરાબર? તો એમાં હું શું કરીશ, જે વિજ્ઞાન એચ આપ્યું હતું ને એ સેટ કરી દઈશ. થઈ ગયું? એટલે એક પીરિયડ તમારો અહીંયા પડ્યો. તો શું થયું, વિજ્ઞાનમાં ડીબી નો એક પીરિયડ અહીંયા ઓપન થયો અને એક પીરિયડ અહીંયા વિજ્ઞાનનો એચ નો માઇનસ થયો. ભલે માઇનસ થયો, આચાર્યમાં માઇનસ જ થશે. નીચે તો 0 થઈ ગયો, મતલબ એ શિક્ષક હવે ફ્રી થયા અને આચાર્ય છે એ ભણાવવાનું, બરાબર? એની નીચે પણ બીજો એક ડીબી નો પીરિયડ છે, એને પણ હું હટાવી દઉં છું અને વિજ્ઞાન એચ માં જતો રહું છું, બરાબર? તો અહીં જો બાજુમાં 2 માઇનસ મારા થઈ ગયા અને અહીંયા એમના 2 પ્લસ થઈ ગયા, એટલે એમને 2 પીરિયડ ખાલી મળ્યા. તો આ રીતે તમારે જ્યારે જે સમયે જે વિષયમાં તમારે ઘૂસણખોરી કરવી હોય, ઘૂસણખોરી શબ્દ બોલું છું મિત્રો મજાકમાં, તમે કોઈ પણ પીરિયડ તમને મનગમતો તમે લઈ શકો છો આ રીતે સેટિંગ કરી. એક તમારી ઓળખાણ માટે પાછળ એક ટાટનો એચ વિષયનું નામ આપીને લગાડી દેવાનું. ફરીથી એકવાર ન સમજાય તો આ વસ્તુને જોઈ લેજો. બાકી અગાઉ 3 થી 5 માં કઈ રીતે અહીંયા પીરિયડ સેટ કરવાના છે એ તમને સમજાયું જ છે, એટલે હું આમાં વધારે સમય છે બગાડતો નથી. કોઈ પણ જગ્યાએ ક્રોસ થશે મિત્રો તો એ ક્રોસ અહીંયા લાલ કલરનો એરો આવશે, એ તમને આમાંથી સુધારતા આવડે જ છે, બરાબર? અને માહિતી પેજની અંદર તમે પછી ત્યાર પછી જે રિપોર્ટ્સ જનરેટ કરવાના છે, જેમાં જનરલ સમયપત્રક છે આખું તમારું તૈયાર થાય છે, એમાં બધી રીબીનો એ છે એ તમને મેં શીખવાડ્યું છે, સેટ કરવાની છે, બરાબર? ડિઝાઇન જ કરવાની છે તમારે, પીડીએફ બની જશે. ત્યાર પછી વર્ગનું સમયપત્રક જે તમારે લેવાનું છે એને પણ તમારે રીબીનો સેટ કરી અને અહીંથી ડ્રોપડાઉનમાંથી ધોરણો છે એ સિલેક્ટ કરી અને તમે એની પ્રિન્ટ કાઢી શકશો. ત્યાર પછી તમે શિક્ષકના સમયપત્રક ઉપર જતા રહ્યો તો અહીંથી તમે શિક્ષકનું નામ સિલેક્ટ કરી અને શિક્ષકના સમયપત્રક કાઢી શકશો. અને ફ્રી શિક્ષકની માહિતી જે હતી મિત્રો, એ ફ્રી શિક્ષકની માહિતી વાળું જે આ પેજ છે એમાંથી તમે ફ્રી શિક્ષકની માહિતી પણ મેળવી શકો છો, બરાબર? તો આશા રાખું છું કે તમને આ જે સોફ્ટવેર છે એ ખૂબ હેલ્પફુલ થવાનો છે અને તમારી દર વર્ષની જે સમસ્યા છે એને સોલ્વ કરી નાખશે. અને સેકન્ડ થિંગ કે અહીંયા આ જે વર્ષ લખેલું છે એ તમે ગમે ત્યારે મિત્રો આ રીતે ચેન્જ કરી શકો છો. મેં 26-27 કર્યું, મતલબ ભવિષ્યમાં તમારે 1 પણ રૂપિયો હવે આ સોફ્ટવેરનો ભરવાનો નથી, બરાબર? અમારી ડીજીસોફ્ટ આ જ સિદ્ધાંત ઉપર કામ કરે છે મિત્રો. વન ટાઈમ પેમેન્ટ, લાઈફ ટાઈમ સર્વિસ એવા જ સોફ્ટવેર અમે કાયમ બનાવશું. અમે કોઈ પણ શાળા પાસેથી 1 રૂપિયો પણ ચાર્જ વધારે ક્યારેય અમે અફોર્ડ કરવાના નથી. અને જ્યારે તમને કોઈ પણ ટેકનિકલ હેલ્પની જરૂર પડે, ઘણા બધા મિત્રો અમારી સાથે જોડાયેલા છે, એ બધાને ખ્યાલ છે કે અમે જાગતા હોઈએ તો અમે રાત્રે 2-2 વાગ્યા સુધી પણ સામે આચાર્ય મિત્રો જાગતા તમે 2 વાગે પણ એમને ઓનલાઈન હેલ્પ કરી અને એમને એમની સમસ્યાનું નિરાકરણ આપેલું છે મિત્રો. તો આવો જોડાઓ અમારી સાથે અને સમયપત્રકમાંથી કાયમી મુક્તિ મેળવો. આભાર.